નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મેસી ફર્ગ્યુસનનું 7235 ડીઆઈ ટ્રેક્ટર. 35 HP ટ્રેક્ટર કેટેગરીમાં આવે છે. 7235 માટે કહેવાય છે કે આ કરી દેશે જીવનનો હર બોજ હલકો. તો જોઈએ આપણે આજે કે આ ટ્રેક્ટર જીવનનો હર બોજ હલકો કેમ કરે છે. પહેલો તો કંપનીનો દાવો છે આરામદાયક સવારી. તો આપણે જોઈએ આરામદાયક સવારી માટે કંપનીએ પ્લેટફોર્મ 7235માં પ્લેટફોર્મ ઘણું ઊંચું બનાવ્યું છે અને ફ્લેટ પ્લેટફોર્મ બનાવ્યું છે કે જેથી બંને પગ આપણે આરામથી મૂકી શકીએ છીએ. ગિયરની વાત કરીએ તો ગિયરોમાં સાઇડ શિફ્ટ ગિયર બોક્સ આપ્યું છે, જેથી પગ વચ્ચે આપણે સેન્ટરમાં કેવું છે કે ગિયર વચ્ચે આવે તો પગ બરાબર આરામથી મૂકી ના શકીએ, આજુબાજુ મૂકીએ અને ગિયર વચ્ચે આવે જ્યારે આમાં ગિયર સાઈડમાં હોવાથી પગ બિલકુલ આરામથી બધી બાજુ મૂકી શકાય છે. તેમજ તેનો ક્લચ અને બ્રેક તો આપણે જોઈશું પુશ ટાઈપ છે. પુશ ટાઈપ ડાયનાફ્રમ ક્લચ કહે છે અને પુશ ટાઈપ બ્રેક છે. ડાયનાફ્રમ ક્લચના લીધે તમે જે ક્લચ જે છે તે બિલકુલ તમે જોશો આરામથી તમે પગ મારીને કરાવી શકો છો. એટલે કે લોંગ સમય માટે કામ જ્યારે કરતા હોઈએ આપણે ત્યારે આ બંને પગ આરામથી મૂકવાય છે. તેમજ ડાયનાફ્રમ ક્લચ, સાઇડ ગિયર બોક્સ તેમજ પાવર સ્ટેરિંગનું ઓપ્શન છે. રેગ્યુલર તમારે મેન્યુઅલ પાવર સ્ટેરિંગ જોઈએ તો પણ મળશે અને પાવર સ્ટેરિંગ જોઈએ તો બી મળશે. એટલે કે બંને ઓપ્શન હાજર છે. તેમજ પાવર સ્ટેરિંગ, સાઇડ શિફ્ટ ગિયર બોક્સ, પુશ ટાઈપ પેડલ ક્લચ અને પુશ ટાઈપ બ્રેક તે બિલકુલ આરામદાયક છે, જેથી કરીને તમે જ્યારે બી આપણે 10 કલાક, 12 કલાક, 8 કલાક જે બી આપણે વધારે કામ કરતા હોઈએ ત્યારે આપણા શરીરને થાક ના લાગે. બીજી વાત છે, કંપની કહે છે કે આમાં સુરક્ષા આપવામાં આવશે. સુરક્ષા માટે તમે જોશો તેનું વ્હીલ બેઝ વધારેલું છે, તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધારેલું છે. એટલે મોટું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, લાંબુ વ્હીલ બેઝ એ ટ્રેક્ટરને એક સ્થિરતા પ્રદાન કરે છે, જેથી કરીને જ્યારે આપણે ભારે બોજ લઈને જતા હોઈએ કાર્ટિંગ માટે, જ્યારે વધારે માલ આપણે ભરેલો હોય ત્યારે ટ્રેક્ટર આગળથી ઊંચું થતું નથી. બીજી વાત કરીએ કે ફ્રન્ટ બમ્ફર આપણે 75 કિલોનું હેવી ડ્યુટીનું બમ્ફર આપેલું છે આ ટ્રેક્ટરમાં, જે આપણને એક વજનિયા તરીકે બી કામ આવશે, તેમજ એ આગળ એક વજનિયા તરીકે અને તેમજ રોડ પર જે કંઈક ટ્રેક્ટરને પણ સેફટી પૂરી આપે છે. બીજી વાત કરીએ આમાં બ્રેકની, તો આ ટ્રેક્ટરમાં ઓઇલમાં ડૂબેલી મલ્ટી ડિસ્ક બ્રેક આપે છે. એટલે કે મલ્ટી ડિસ્ક એટલે 3 ડિસ્કોવાળી બ્રેક આપે છે, જેથી તેની સટીકતા વધી જાય છે. અને તે પછી બ્રેક આપે છે પાછળ હાઇડ્રોલિકમાં ઓઇલમાં ડૂબેલી જ, એટલે કે એમાં કંઈ ઘડે તમારે મેન્ટેનન્સ આવતું નથી. તમે જેટલી બ્રેક વધારે વાપરો છો એટલી ગરમ થવા નહીં દેતી અને બ્રેક ગરમને ગરમ, એની ડીશો ઠંડીને ઠંડી રહે છે, જેથી કરીને તેનું આયુષ્ય પણ વધી જાય છે. બીજી આ ટ્રેક્ટરમાં એ કહેવાય છે કે ભારેમાં ભારે લોડ ખેંચીને પણ એ ક્ષમતા ધરાવે છે. કેમ તો આ ટ્રેક્ટરમાં તમે જોશો પાછળથી કટ એક્સલ છે, એટલે આમાં આધુનિક પોર્ટલ ટાઈપ બુલ ગિયર ફિટ કરેલો છે, જે 50% આંચકો જ પોતે 100% આંચકામાંથી 50% આંચકો પોતે લઈને આગળ 50% એની એક્સલ પર જવા દેશે. એટલે કે એક્સલ પર જે 50% આંચકો જવાથી એક્સલમાં કે એનું કાઉન્ટ પીરિયડ તૂટવાનું કોઈ શક્યતા રહેતી નથી અને ભારે લોડ એ ખેંચી લે છે. એટલે કે કંપની એ જ કહે છે કે હર બોજ કર દે હલકા. કેમ કે એમાં ગમે તેટલો ભારે બોજ આવશે તે 50% જ આગળ જવા દેશે અને બાકીનો 50% પોતે એક્સલ જે છે એનું કાઉન્ટ પીરિયડ પર જવા નથી દેતું. એટલે એ બી એક પોઈન્ટ છે. તમે જોશો ટ્રેક્ટર આગળથી બી જોશો તમે આગળની એની ફ્રન્ટ એક્સલ બિલકુલ સ્ટ્રેટ. ટ્રેક્ટર ઘણું લાંબુ બનાવ્યું છે, ઘણું ઊંચું બનાવ્યું છે. પ્લેટફોર્મ પર ચડવા માટે સ્ટેપ પણ આપેલું છે, કારણ કે ઊંચું ટ્રેક્ટર હોવાથી તેમાં સરળથી જઈ નહીં શકતું. વધારે ડિટેલ માટે તમે નજીકના શોરૂમ કે અમારા પટેલ ટ્રેક્ટર કોર્પોરેશનમાં આણંદના શોરૂમ પર બી મુલાકાત લઈ શકો છો. ધન્યવાદ.